આપણે હંમેશા એવું વિચારીએ છીએ કે એલિયન્સ મળશે તો એમની સાથે વાત કેવી રીતે કરીશું, પણ આપણા સ્ત્રોતો છે ને એક બીજો જ સવાલ ઊભો કરે છે અને વધારે અઘરો છે. શું થાય જો આપણે તેમને શોધી તો લઈએ પણ તેમની સાથે વાત કરવી જ અશક્ય હોય? આજના ડીપ ડાઇવમાં આપણે આ જ ગૂંચવણ પર વાત કરીશું. અને એવું લાગે છે કે સમસ્યા ખાલી ટેકનોલોજીની નથી. ના, બિલકુલ નહીં. એનાથી ઘણી ઊંડી છે. જુઓ, આ કોઈ એક સમસ્યા નથી, પણ એક પછી એક એમ 4 સ્તરોની સમસ્યા છે. 4 સ્તરો? હા. પહેલું સ્તર છે આપણી પોતાની ટેકનોલોજી. એ તો થઈ સપાટી પરની તકલીફ. એની નીચે છે ભાષાનો અવરોધ. અને એનાથી પણ ઊંડું છે ભૌતિકશાસ્ત્ર અને જીવવિજ્ઞાનનું અંતર. અને પછી સૌથી ઊંડાણમાં જે છે, જે કદાચ સૌથી મહત્વનું કારણ છે, તે છે નૈતિકતા. કદાચ બ્રહ્માંડનું જે આ મૌન છે એ કોઈ તકનીકી ખામી નથી, પણ એક સભાન નિર્ણય છે. વાહ! ઓકે, ચાલો તો પછી પહેલા સ્તરથી જ શરૂ કરીએ. આપણી ટેકનોલોજી. મને તરત જ પેલો 1974નો એરેસીબો મેસેજ યાદ આવે છે. હા, બરાબર. આપણે બ્રહ્માંડમાં એક પોસ્ટકાર્ડ મોકલ્યું. અને એ પણ કેવું? હા, અને એ પોસ્ટકાર્ડ એટલું બધું નાજુક હતું કે જો એના માત્ર 9% અક્ષરો પણ અવકાશી ઘૂંઘાટમાં, મતલબ કે સ્પેસના નોઇઝમાં ભૂસાઈ જાય તો આખું પોસ્ટકાર્ડ નકામું. એટલે કે 91% ડેટા પરફેક્ટ હોવું જોઈએ. બરાબર. એ તો જાણે વાવાઝોડામાં કાગળની હોડી મોકલવા જેવું થયું. અને પેલો વોયેજર ગોલ્ડન રેકોર્ડ, એનું શું? એમાં પણ એ જ સમસ્યા. આપણી માનવીય સંસ્કૃતિનો બહુ જ નાનો અને પક્ષપાતી અંશ જ બતાવવામાં આવ્યો છે. એટલે કે સંદેશો પહોંચે તો પણ એ અધૂરો હશે. પણ ચાલો માની લઈએ કે સંદેશો પહોંચી ગયો, તો પણ શું તેઓ આપણી ભાષા સમજશે? અહીં બીજું સ્તર આવે છે, ભાષાનું. સાચી વાત છે. આ માટે લિંકોસ જેવી ભાષા બનાવવાનો પ્રયાસ થયો હતો, જે શુદ્ધ ગણિત પર આધારિત હતી. હા, શુદ્ધ ગણિત અને તર્ક. વિચાર એવો હતો કે ગણિત તો બ્રહ્માંડની સાર્વત્રિક ભાષા છે, પણ એ પ્રેમ કે દુઃખ કે પછી હાસ્ય જેવા ભાવો કેવી રીતે સમજાવશે? એટલે આપણે તેમને ગણિતની પરીક્ષા મોકલી રહ્યા છીએ, કવિતા નહીં. એનાથી તેઓ આપણને એક પ્રજાતિ તરીકે કેવી રીતે સમજી શકે? અને શું એવું વિચારવું થોડું અહંકારી નથી કે કોઈ અત્યંત વિકસિત સભ્યતા આપણા આવા કોયડા ઉકેલવા માટે પોતાનો સમય બગાડશે? બરાબર. તે આપણી બૌદ્ધિક ક્ષમતાને કદાચ સમજી શકશે, પણ આપણી ચેતનાને નહીં. અને અહીંથી આપણે ત્રીજા એટલે કે ભૌતિક સ્તર પર પહોંચીએ છીએ. આપણે માની લઈએ છીએ કે તેઓ પણ રેડિયો તરંગો જ વાપરતા હશે. કારણ કે આપણે વાપરીએ છીએ. હા. એક મિનિટ, પણ સ્ત્રોતોમાં એક અત્યંત રોમાંચક વિકલ્પ સૂચવ્યો છે, ગુરુત્વાકર્ષણ તરંગો. હા. એટલે કે તેઓ સ્પેસ ટાઈમના તાણાવાણાનો જ ઉપયોગ કરીને વાત કરી રહ્યા હોય. આ તો કોઈ વિજ્ઞાન કથા જેવું લાગે છે. અને કદાચ એ જ વાસ્તવિકતા હોય. ગુરુત્વાકર્ષણ તરંગોથી વાતચીત કરવી એ અત્યંત છુપી અને શક્તિશાળી રીત છે, જેને કોઈ રોકી ન શકે. બરાબર. પણ એના માટે ગ્રહોના સ્તરની ઉર્જા જોઈએ. જો કોઈ સભ્યતા આ સ્તરે હોય તો એનો મતલબ કે તેઓ જાણી જોઈને છુપાઈને વાત કરી રહ્યા છે, જેથી કોઈ કોસ્મિક શિકારી તેમને શોધી ન શકે. બરાબર. તેઓ રેડિયો પર નહીં પણ બ્રહ્માંડના બંધારણ પર જ વિસ્પર કરી રહ્યા છે. તો આપણે તો તદ્દન ખોટી રીતે સાંભળી રહ્યા છીએ. પણ આ બધી વાત એ ધારણા પર છે કે આપણે જેને જીવન કહીએ છીએ એ આપણા જેવું જ દેખાતું હશે. સ્ત્રોતો તો આ ધારણાને પણ પડકારે છે, ખરું ને? હા, અને આ એક બહુ મોટો અવરોધ છે. આપણે હંમેશા પાણી શોધીએ છીએ. પાણી છે તો જીવન છે. પણ નવા સંશોધનો કહે છે કે સબ નેપચ્યુન જેવા ગ્રહો પર શરૂઆતમાં મેગ્માના મહાસાગરો હોય છે, લાવાના. અને આ લાવા પાણીના અણુઓનો નાશ કરી નાખે છે. તો પછી ત્યાં જીવન કેવી રીતે હોય? જો ત્યાં જીવન વિકસ્યું હોય તો તેની રસાયણશાસ્ત્ર આપણી કલ્પના બહારની હશે. આપણે તેમની સાથે વાત કરવાની ભાષા તો શું, મૂળભૂત કેમિસ્ટ્રી પણ શેર નહીં કરતા હોઈએ. આ બધું આપણને ખૂબ જ ઊંડા અને સાચું કહું તો અસ્વસ્થ કરી દેતા વિચાર પર લાવે છે. જો સમસ્યા ટેકનોલોજી, ભાષા કે જીવવિજ્ઞાનમાં ન હોય તો? જો સમસ્યા આપણામાં જ હોય તો? આ છે ચોથું અને અંતિમ કારણ, નૈતિકતા. બરાબર. અહીં સ્ત્રોતો વોન્ટિયન સોલ્યુશન નામના એક સિદ્ધાંતની વાત કરે છે. વોન્ટિયન સોલ્યુશન? હા. એ મુજબ બ્રહ્માંડનું મૌન એ ખાલીપણું નથી, પણ એક સક્રિય પસંદગી છે. મતલબ કે અત્યંત વિકસિત સભ્યતાઓ બ્રહ્માંડના નૈતિક નિયમોને સમજી ચૂકી છે અને તેઓ સમજે છે કે કોઈ ઓછી વિકસિત સભ્યતાના વિકાસમાં દખલ દેવી એ નૈતિક રીતે ખોટું છે. પણ આ થોડું નિરાશાજનક નથી કે તેઓ આપણને એટલા આદિમ અને અપરિપક્વ સમજે છે કે વાત કરવાને લાયક પણ નથી ગણતા?
જાણે કે આપણે કોસ્મિક બાળકો હોઈએ જેને મોટાઓની વાતચીતથી દૂર રાખવામાં આવ્યા હોય. કદાચ અથવા કદાચ તે એક પ્રકારનું સન્માન છે. તેઓ આપણને આપણો રસ્તો જાતે શોધવા દે છે, આપણી ભૂલોમાંથી શીખવા દે છે. તેમનું મૌન એ તિરસ્કાર નહીં પણ ધીરજ હોઈ શકે છે. એવો રાહ જોઈ રહ્યા છે. હા, કે આપણે નૈતિક રીતે પરિપક્વ બનીએ. તો સારાંશ એ છે કે આપણે એલિયન સાથે એટલા માટે વાત નથી કરી શકતા કારણ કે 1. આપણી ટેકનોલોજી કાચી છે. 2. આપણી ભાષા લાગણીહીન છે. 3. જીવન વિશેની આપણી કલ્પના સંકુચિત છે. અને 4. કદાચ આપણી નૈતિકતા હજુ અવિકસિત છે. બ્રહ્માંડનું મૌન બહારની ખાલીપણાનું નહીં પણ આપણી અંદરની મર્યાદાઓનું પ્રતિબિંબ હોઈ શકે છે. અને સ્ત્રોતો આપણને આ એક અંતિમ વિચાર સાથે છોડી દે છે. કદાચ આ કોસ્મિક એકલતાનો જવાબ બહાર તારાઓમાં શોધવાને બદલે અંદર આપણી જાતમાં શોધવાનો છે. એટલે કે કદાચ જેની સાથે આપણે પ્રથમ સંપર્ક કરવાની જરૂર છે તે કોઈ એલિયન સભ્યતા નથી પણ માનવતાનું જ એક બહેતર, વધુ સમજદાર અને નૈતિક સંસ્કરણ છે.